નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રકરણ 3ના MCQ વિકાસ એસાઇનમેન્ટના. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ, પરંતુ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. રકમમાં પણ એવું આપેલું છે કે સમીકરણો p ઓફ x પ્લસ ક્યુ વાય બરોબર p માઇનસ ક્યુ અને ક્યુ એક્સ માઇનસ પી વાય બરોબર p પ્લસ ક્યુ માટે x બરોબર 1 હોય તો y શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે એક્સની જગ્યાએ 1 મૂકવાની કીધેલી છે, એટલે પહેલું સમીકરણ શું બનશે? p પ્લસ ક્યુ વાય બરોબર p માઇનસ ક્યુ, રાઈટ? ઓકે વિદ્યાર્થી મિત્રો, અને તમે જોઈ શકો છો કે પીને સામે લઈ જવું તો શું થઈ જાય? આમ જોવા જઈએ તો p અને p ઉડી જાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ સામે છે એટલે માઇનસ થઈ જવાનું છે, એટલે ક્યુ વાય બરોબર માઇનસ ક્યુ થઈ ગયું, બરાબર છે. આ ક્યુ અને ક્યુની વાત કરી વિદ્યાર્થી મિત્રો, વાય બરોબર માઇનસ ક્યુ ડિવાઇડ બાય ક્યુ થઈ ગયું, એટલે ક્યુ બાય ક્યુ થઈ ગયું, એટલે ક્યુ ક્યુ પ્રમાણે ઉડાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. જવાબ શું મળશે આપણને? 1, પણ કયો? -1. તો વાયનો જવાબ શું મળી ગયો આપણને? -1. તો ઓપ્શન સી જે છે વિદ્યાર્થી મિત્રો એકદમ સાચો જવાબ થશે. જવાબ થશે સી, -1. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કીધેલું છે સમીકરણ યુગ્મ 3x પ્લસ 5y બરોબર 30 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણું સમીકરણ પહેલું જે છે જુઓ, 3x પ્લસ 5y માઇનસ 30 બરોબર 0, આ 3 લખી નાખ્યું. ઓપ્શન એનું લખીશું 5x પ્લસ 3y માઇનસ 30 બરોબર 0. પછી બીજું સમીકરણ લખ્યું 6x પ્લસ 10y માઇનસ 60 બરોબર 0. પછી એ જ પ્રમાણે 9x પ્લસ 15y માઇનસ 90 બરોબર 0. ખાસ ધ્યાન રાખજો, 9x માઇનસ સામે જશે એટલે પ્લસ થઈ જશે, તો 15y બરોબર, અને અહીંયા અચળ પદ છે જ નહીં એટલે વત્તા 0 બરોબર 0. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમાંતર રેખાઓ માટેની આપણા જોડે શરત છે, તો a1/a2, b1/b2 અને c1/c2 સરખા થાય. બીજી વાત કે બંને સમીકરણો કેવા દેખાય? સરખા જ દેખાય. કેવા દેખાય? સરખા જ, સમાન દેખાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આના જેવું દેખાતું નથી, એટલે આ ઓપ્શન તો હશે નહીં. જો વિદ્યાર્થીમાં બધાથી 2 કોમન નીકાળે તો આનો જવાબ આપણને શું મળે? ધ્યાન રાખજો, 2 કોમન નીકાળી દઈએ તો 2 સામે છેદમાં તો રહેશે, અથવા 2 પહેલાં લખીએ. 2 લખ્યા તો 2 પણ 2 તરી 6, 2 પંચા 10 અને માઇનસ 30 દુ 60, માઇનસ 30 બરોબર 0. 2 છેદમાં જતા રહ્યા વિદ્યાર્થી મિત્રો. સોરી, એ સમીકરણો સમાન નહીં, એ સમાંતર રેખા કીધું છે ને, એ નોટ ઇક્વલ ટુ 0 હોય, બરાબર છે. આ તો સંપાતી થઈ જાય, એટલે સમાન સમીકરણ સમાન નહીં મળે, બરાબર છે. સમાન ના હોવા જોઈએ. ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? પણ a1/a2 અને b1/b2 સરખા હોવા જોઈએ, બરાબર છે. ઓકે, તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો આ સમીકરણ તો આના જેવું થઈ ગયું, એટલે સરખા સમીકરણ થયા તો સંપાતી થઈ જાય. એનો મતલબ બીજું પણ શક્ય નથી. ત્રીજું વિચારીએ, બરાબર છે. ત્રીજાની વાત કરીએ. હવે આ સમીકરણની વાત કરીએ તો આમાંથી વિદ્યાર્થીઓ 3 કોમન નીકાળો તો શું થશે? 3 તરી 9 એટલે 3x, 3 પંચા 15 એટલે 3 પંચા 15, 5y અને 30 દુ 60 એટલે સોરી 30 તરી 90 એટલે -30 લખ્યા. આ પણ આપણા સમીકરણ જેવું જ આવે છે, એટલે આ પણ શું થશે? ખબર પડી કે નહીં તમને? કે આ પણ શું થશે? જો બંને આ સમીકરણ આપણા મૂળ સમીકરણ જોડે જ મળતું આવી રહ્યું છે, એટલે એ શું થશે? સંપાતી થશે. તો રહ્યું કોણ હવે? છેલ્લું જ રહ્યું. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સમીકરણમાં 3 કોમન નીકાળું તો 3x પ્લસ 5y પ્લસ 0 છે, બરાબર 0. તો આમાં a1/a2 સરખું થશે, b1/b2 સરખું થશે, પણ c1/c2 સરખા નથી થતા. કેમ? કારણ કે -30 છે ને અહીંયા શું છે? 0 થઈ ગયું, બરાબર છે. એટલે છેલ્લું પદ જે છે એમાં આપણને ગુણોત્તર સરખો મળતો નથી, 3 3 સરખા નથી, એટલે આપણો ઓપ્શન નંબર ડી જે છે વિદ્યાર્થી મિત્રો એ સાચો જવાબ થશે. ડી જે છે, બરાબર છે, એ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. 9x બરોબર -15y. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે નહીં? તો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ, અને ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો.
તો બહુ જ સરસ દાખલો છે. જો વાય બરોબર mx+3ની રેખા બિંદુ 2, 19માંથી પસાર થતી હોય તો એમ શોધો. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આ જેટલો 10મામાં ઉપયોગી છે એટલો જ દાખલો 9મામાં પણ ઉપયોગી છે. તમારા 9માના કોઈ મિત્રો હોય તેમના સાથે આ શેર કરજો. તો જો પહેલાં તો આપણા જોડે બિંદુ આપેલ છે એટલે એક્સ બરો એમાં 2 છે અને વાય બરો શું છે એમાં 19 છે. ખબર પડી કે નહીં? આ બિંદુમાંથી પસાર થાય છે ને આ રેખા, એટલે આ 2 અને 19 એ શું થશે, એક્સ અને વાયની જગ્યાએ મૂકવાના રહેશે. તો આપણી જે રેખા છે શું છે, વાય બરો mx+3 છે. શું છે? વાય બરો mx+3. તો મિત્રો વાયની કિંમત આપણા જોડે કેટલી છે? 19 છે. એમ લખ્યા. એક્સની કિંમત કેટલી છે? 2 છે. +3. 3 સામે જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થશે. 19 - 3 લખ્યા. બરોબર. m × 2 એટલે 2m વ્યવસ્થિત લખી નાખ્યા. 19માંથી 3 જશે વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા વધશે? 16 વધશે. 16 બરોબર 2m. 2 છેદમાં જશે એટલે m બરોબર વ્યવસ્થિત લખ્યું આપણે 16/2. તો એમની કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 8 થશે. શું થશે? 8 થશે. તો ઓપ્શન નંબર જે સી છે આપણો શું થશે? સાચો જવાબ થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપ્યું છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 18 થાય છે. જો તેના અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ 2/3 થાય છે. તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આ જોઈને બધા વિદ્યાર્થીઓ ડરી જાય કે યાર આ તો આટલો મોટો દાખલો ગણવામાં ટાઈમ જાય. બરાબર છે. પણ આપણે આ મોટો દાખલો છે પણ આપણે એ ટ્રીક તમને શીખવાડું છું. બરાબર છે. તમારે આ મોટો દાખલો ગણવાનો નથી, તમારે સમજીને ગણવાનો છે. તો જો મૂળ અપૂર્ણાંક 7 અને 11 છે. બરાબર છે. બીજો અપૂર્ણાંક 11/7 છે. જો બધા જ ઓપ્શનમાં 18 જ થવાનો સરવાળો. શું થવાનો? 18 જ થવાનો. બરાબર છે કે નહીં? તો પહેલાં આપણે શું કરવાનું કે આ જે મળ્યું છે અતિસંક્ષિપ્ત રૂપ એમાં છેદ મોટો છે એટલે આ બંને ઓપ્શન આપોઆપ શું થઈ ગયા? કટ થઈ ગયા. એ છેદ નાનો છે એટલે આપણા બે ઓપ્શનમાંથી જ એક ઓપ્શન હશે આપણે ચેક કરીએ. હવે અંશમાં 1 ઉમેરવાનું, છેદમાં પણ 1 ઉમેરવાની વાત ચાલી રહી છે. તો અંશ અને છેદ બંનેમાં આપણે 1 ઉમેર્યા વિદ્યાર્થી મિત્રો. તો એ શું થશે? 7 ને 1 8 અને છેદમાં 100 આવશે 12. તો જો 4 દુ 8 અને 4 તરી 12. તો 4 4 ઉડી ગયા. જવાબ શું આવ્યો? અતિસંક્ષિપ્ત રૂપ 2/3. તો આપણે બીજું વિચારવાનું આવતું જ નથી. 7/11 એ જ આપણો સાચો જવાબ થશે. પણ એ ચેક કરી જો 6 લખ્યા અને નીચે શું લખ્યા? 14 લખ્યા. તો અહીંયા તમે જોઈ શકો તો 3 દુ 6 અને 7 દુ 14. બરાબર છે. તો 2 2 ઉડી ગયા એટલે 3/7. હા, જો દાખલો એ બદલીને 3/7 લખે ને વિદ્યાર્થી મિત્રો તો તમારો જવાબ કયો આવે? ઓપ્શન નંબર સી આવે. પણ અહીંયા જવાબ 2/3 છે એટલે ઓપ્શન નંબર એ જે છે શું થશે? એકદમ સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું તમને દાખલાની અંદર એકદમ પરફેક્ટલી ખ્યાલ આવી ગયો છે. કોઈ જ પ્રકારની એક્સ્ટ્રા ગણતરી કરવાની નથી. આ ટ્રીકથી તમે ગણો એટલે તમને દાખલાનો જવાબ મળી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કંઈક આ પ્રમાણે આપેલું છે. જો 33x + 27y = 147 અને 27x + 33y = 153 હોય તો x + y = ખાલી જગ્યા થાય. મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આવો દાખલો પૂછાય તો આપણને આવડવો જ જોઈએ. બરાબર છે. તો આવો દાખલો પૂછાય તો તમારે શું કરવાનું છે? x + y શોધવાનું છે ને આપણે બંને સમીકરણનો ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. કોઈ જ પ્રકારનો x અને y શોધવાના નથી. બરાબર છે. તો તમારે શું કરવાનું? પહેલું સમીકરણ લખ્યું, બીજું સમીકરણ લખ્યું. બરાબર છે. બે સમીકરણ આપણે લખી નાખ્યા છે. બંને સમીકરણ લખી નાખ્યા પછી આપણે બંનેનો શું કરવાનો છે? સરવાળો. તો પ્રકરણ 3 અનુસાર બંનેનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, ધ્યાન રાખજો ખાસ. 33 અને 27 કેટલા થશે? 60 જોડે આવશે x. એ જ પણ ફરીથી 33 અને 27 એટલે શું થશે? 60y. ખાસ ધ્યાન રાખજો, અહીંયા છે ને અલ્ટરનેટ થઈ ગયા, એકબીજા જોડે સહગુણક જતા રહે. અલ્ટરનેટ એટલે એકબીજા જોડે સહગુણકો જતા રહે. 33નો જે સહગુણક પહેલાં એક્સમાં હતો એ વાયમાં આવી ગયો. 27નો સહગુણક એક્સની જગ્યાએ વાયમાં આવી ગયો. પહેલાં વાયમાં હતો તો એક્સમાં આવી ગયો. તો કહેવાનો મતલબ છે જ્યારે આવું અલ્ટર થાય એટલે તમારે શું કરવાનું છે? સરવાળો. કાં તો અહીંયા માઇનસ હોત તો બાદબાકી કરતા, પ્લસ છે તો સરવાળો કરી નાખ્યો. હવે આનો સરવાળો કર્યો તો 7 ને 3 10 વધી પડી 1, 4 ને 5 9 ને 1 10 વધી પડી એટલે 300 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો 60 કોમન નીકળી જાય એટલે x + y થઈ જશે. બરાબર છે. અને લખ્યા 300. તો જ્યારે પણ આવો દાખલો હોય ને તો છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય અને પછી મોટો દાખલો ગણીને x શોધશે, પછી y શોધશે. એવું નથી કરવાનું. અહીંયા આપણને ફક્ત x + y માંગ્યા છે. તો 60 છેદમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે x + y = 300/60.
60 0 0 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો 6 પંચા 30 તો તમે જોઈ શકો છો અહીંયા એક્સ પ્લસ વાય બરોબર જવાબ શું મળ્યો 5 તો તમે જોઈ શકો છો કે કયો ઓપ્શન સાચો પડશે યસ ઓપ્શન નંબર જે બી છે એ આપણા પ્રશ્નોનો એકદમ કરેક્ટ જવાબ થઈ ગયો બરાબર છે બી જે છે એ કરેક્ટ જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં તો આ રીતે સરસ રીતે આ દાખલાને ગણીને પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને સોલ્યુશનમાં પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ભલે 1 માર્કમાં પૂછ્યો 2 માર્કમાં પણ પૂછી શકીએ છીએ આ રીતે બરાબર છે તો તમે આ દાખલાઓ જે પણ એમસીક્યુ હોય કે કંઈ પણ હોય વિદ્યાર્થી મિત્રોને લખીને રાખો સરસ રીતે પ્રિપેરેશન કરો જ્યાં મને લાગે છે કે હું તમને પૂરેપૂરું સોલ્યુશન આ રીતે આપીશ અને એ પ્રમાણે તમે ગણતરી કરીને કરશો તો તમને બોર્ડની પરીક્ષામાં પણ ફાયદો થશે બરાબર છે વિદ્યાર્થી તો આને સ્કીપ કર્યા વગર ફક્ત જવાબ પૂરતું ના જોશો આને સરસ રીતે સમજો એક એક દાખલાને તમારા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી તો તમે પણ એ પ્રમાણે મહેનત કરો બરાબર છે વિદ્યાર્થી મિત્રો કેમ કે પરીક્ષામાં ફક્ત જવાબો કરતાં મહત્ત્વનું છે ગણતરી કરતાં આવડવી જોઈએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો મોડું ન કરતાં આપણે અહીંયા જ આજનો વિડીયો પૂર્ણ કરીએ સરસ રીતે રિવિઝન કરો બરાબર છે તમારા મિત્રો સાથે પણ શેર કરજો સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરો ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોઈ લે છે સબસ્ક્રાઈબ નથી કરતા તો ખાસ એમને વિનંતી છે સબસ્ક્રાઈબ કરવા બરાબર છે અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં બેક ટુ બેક સોલ્યુશન આવતા જ રહેશે ત્યાંથી બધાને બાય બાય